ચાલો ગાઈસ ન્યુ બ્લોગ આપણે સ્ટાર્ટ થઈ ગઈ છે. અત્યારે તો પાર્કિંગ માંથી નીકળી બસો છે બરાબર. આપણી આ સાથિયા છે આપણા મામાની. પ્રિયા આમ લઈ લો હાલ તો. આપણી સાથિયા આપણા મામાની ગાડી છે, ઘરની ગાડી છે. દુધાળા હાલે સુરત થી બરાબર. સુરત દુધાળા ઘેર તુલસી શ્યામ હે હા એમ રેડી ને. ચાલો ગાય આપણે સાથિયાના મેન ઓફિસના મેન સુરત બેહે છે આપણે પરેશભાઈ. આપણે તો ગાડીનું ઇન્ટિરિયર સાથિયા ટ્રાવેલર્સ હો. હા એમ ટ્રાફિકમાં ઉભા ભાઈ પોતે. રિક્ષા વાળાને બહુ ઉતાવળ કામ દે. ધીમી ગતિ સલામતી ટેસ્ટી હમારી. રાજ હોટલ નું રોજ નું ટ્રાફિક થાય. હવે જાવું ક્યાં, રસ્તો બીજો નથી. આપણે અફજલ છે, હિંમત લઈને આવ્યો છે તારાપુર વૃંદાવન હોટલે. હો આપણો ભાઈ છે. હા એમ વાત ન હોય. એક આપી કે હવે આ ચા પીવી છે. હા બે હારવાર આયલા હતા. ધીમે 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 થોડા પેલા પૂકવું તો હું દાંડી પડી જાય તો અડધી કલાક આવી જાય. હા એમ બરાબર ને. ઓલો તો સામે ઉભો ઉભો જોવે હે. અડધું સફરજન પહેલેથી છે કા વિક્રમભાઈ. હા એમ આજકાલનું થોડું છે ભીખા બાપા. આપણે ત્રણ હોટલ સમુદ્રમાં ચા પાણી પીવા જો બે રામદેવ આ હિંમત ને આપણી એક પેલા બાણું બાવી ઊભી રહી ગઈ છે. હા અમે અમારા કલેજા તણે હા નાસ્તો કરવા અમારે તો ભાઈ સાહેબ હા એમ સાહેબભાઈ 33 કિલો. ચાલો ગાઈસ આપણે ધારીથી નીકળી ગયા છે. આપણા મોટભાઈ આવી ગયા છે રફીકભાઈ. રફીકભાઈ સુરત આવે છે. હું ફંક્શનમાં આવો છો મોટાભાઈ? હા સુરત આપણે એક ત્યાં એસટીના સાહેબ છે એના છોકરાના લગ્ન છે એટલે વસીમભાઈ એ આવવાના છે, અશોકભાઈ આવવાના છે. એ બે આગળ અમરેલી ઉભા છે. રફીકભાઈ આપણે ધારીથી આવી ગયા કા ભાઈ. કાલે અમિતભાઈ આવશે એટલે કાલે અમિતભાઈને આપણે લઈ લેવું. રેડી. ચાલો ગાઈસ આપણે અમરેલી પૂકી ગયા છીએ. આપણે વસીમભાઈ આવી ગયા છે ને અશોકભાઈ આવી ગયા છે. રેડી. હવે ત્રણે ભાઈઓ ભેગા થઈ ગયા છીએ. આપણે સુરત જવાનું છે. આપણે સંકુલ આરટીઓ એ પૂજા છે આપણે. ચાલો ગાઈસ આપણે ફેદરા પહોંચવા આવ્યા છે. 11:30 થયા છે. જમી કાઢીને હોલ્ડ કરીને નીકળી ગયા છે. અત્યારે અમે બધા ચારેય ભાઈઓ ભાગવી છીએ. બસ બધી પેસેન્જર બધા હોઈ ગયા છે. હવે આમ બધા મોજ મસ્તી અને હવાઈનો કરવી છે. હસી મજાકથી તાયલા કરવી છે. શું કેવું વસીમભાઈ? ડ્રાઇવિંગ સરસ છે. હા યાર જોઈ લો તમે શાંતિથી મજા કરતા હાલ્યા જ આવી છે. વાતો કરતા કરતા વસીમભાઈ હવાઈનું કરે છે. ડાયરા બાયરા ચાલુ કર્યા છે. કા અશોકભાઈ? હા અમે પ્રેક્ષકો છીએ. ચાલો ગાઈસ રફીકભાઈ તારાપુરથી ગાડી ચલાવતા હતા કા રફીકભાઈ? અશોકભાઈ ને વસીમભાઈ અત્યારે કીમ જાગીને આવ્યા છે. મને હેરાન કરીને બિહાર દીધો છે. આખી રાત મને બિહાર્યો વસીમ રફીકભાઈ. હા એમ તમારે ના હો